આજે પણ એવી સરસ મજાની માહિતી જે આપને ખબર હોવી જોઈએ, આપણે રોજિંદા જીવનમાં આપણે ઘણી વખત આપણે એની મુસાફરી કરીએ છીએ, આપની સામે પડ્યા છે। ચાલો મિત્રો આપણે જાણીએ કે ગુજરાતની એસટી બસ પર લખેલા અલગ અલગ નામ શું દર્શાવે છે। જે આપણે એસટી બસ હોય તો એસટી બસમાં અહીંયા અમુક વસ્તુના નામ શબ્દ લખેલા છે અહીંયા, તો એ શું દર્શાવે છે મિત્રો કે આશ્રમ લખેલું હોય તો એ અમદાવાદ ડિવિઝન ની એસટી બસ છે। વિશ્વામિત્ર લખેલું છે તે વડોદરા ડેપોની વડોદરા ડિવિઝનની એ બસ છે। કચ્છ લખેલું હોય તો ભુજ, નર્મદા લખેલું હોય તો ભરૂચ, ગીર લખેલું હોય તો અમરેલી, શેત્રુંજય લખેલું હોય તો એ ભાવનગરની છે બસ, સૂર્યનગરી લખેલું હોય તો એ સુરતની ડિવિઝનની બસ છે। દમણ ગંગા લખેલું હોય તો એ વલસાડની છે। પાવાગઢ લખેલું હોય તો મિત્રો એ ગોધરા ડિવિઝનની બસ છે। દ્વારકા લખેલું હોય તો એ બસ જામનગર ડિવિઝનની બસ છે। સોમનાથ લખેલું હોય તો મિત્રો એ જૂનાગઢ છે એ ડિવિઝનની બસ છે। સૌરાષ્ટ્ર લખેલું હોય તો એ રાજકોટ ડેપો રાજકોટ ડિવિઝનની બસ છે। સાબર એ હિંમતનગર, અમોલ છે એ નડિયાદ, મોઢેરા છે એ મહેસાણા અને બનાસ છે એ પાલનપુર ડિવિઝનની બસ છે। મિત્રો આવી સરસ મજાની માહિતી આપને અત્યાર સુધી ખ્યાલ નહોતો અને આ વિડીયો દ્વારા આપને ખ્યાલ આવ્યો। મિત્રો વિડીયો જો આપને આ રીતે ગમ્યો હોય અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં મિત્રો જોડાયેલા રહીજો, લાઈક કરજો મિત્રો। વિડીયો જો ગમ્યો હોય તો જ લાઈક કરજો, તો જ મિત્રો શેર કરજો અને તો જ મિત્રો સબસ્ક્રાઇબ કરજો। મિત્રો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।